સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. આજનો અમારો વિષય છે ઇન્ક્વાયરી ટ્રેનિંગ મોડેલ. મિત્રો, આપ જાણો છો કે ઇન્ક્વાયરી ટ્રેનિંગ મોડેલની અંદર આપણે ચર્ચા કરીએ એ પહેલાં એ જેની અંદર સમાયેલું છે એવા મોડલ્સ ઓફ ટીચિંગ વિશે આપણે ચર્ચા કરવી પડે. તો આ ચર્ચા કરવા માટે આજે અમે અહીંયા અત્રે હું રોહિણી પી ઉપાધ્યાય અને મારી સાથે છે દેવલબેન જોશી. તો આપણે મોડલ્સ ઓફ ટીચિંગની સૌ પ્રથમ ચર્ચા કરીએ છીએ. તો હું દેવલબેન જોશીને વિનંતી કરું કે તેઓ શિક્ષણ પ્રતિમાન વિશે ચર્ચા કરે. નમસ્કાર. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં સામાન્ય રીતે અધ્યયનને કેન્દ્રબિંદુ સમજવામાં આવે છે. શિક્ષક પ્રશિક્ષણાર્થીઓને તેથી જ અધ્યયનના સિદ્ધાંતોનું જ્ઞાન આપવા પર ભાર મૂકવામાં આવે છે. પરંતુ અધ્યાપનના સિદ્ધાંતો પણ તેટલા જ આવશ્યક છે. તેથી અધ્યયનના સિદ્ધાંતોની સાથે સાથે અધ્યાપનના સિદ્ધાંતોને પણ વિશેષ મહત્ત્વ આપવું જરૂરી છે. શિક્ષણ પ્રતિમાન આ અધ્યયન તથા અધ્યાપનના સિદ્ધાંતોને પ્રતિપાદિત કરવા માટે આધારભૂત બની શકે છે. એક વસ્તુ એ સમજવી આવશ્યક છે કે અધ્યાપનની સાથે સાથે અધ્યયન થવું આવશ્યક છે, પરંતુ અધ્યયનની સાથે સાથે અધ્યાપન થવું આવશ્યક નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને જ શિક્ષણ પ્રતિમાનનો વિકાસ અધ્યયન સિદ્ધાંતોને આધારે કરવામાં આવેલ છે. અભિક્રમિત અધ્યયન એ શિક્ષણ પ્રતિમાનના પ્રયોગરૂપે છે, જેને સ્કિનરનું શિક્ષણ પ્રતિમાન કહેવામાં આવે છે. શિક્ષણ પ્રતિમાન શું છે તે સમજવા માટે સૌપ્રથમ આપણે શિક્ષણ પ્રતિમાનનો અર્થ જોઈએ. બ્રુસ જોઈસના મતે શિક્ષણ પ્રતિમાન એ માત્ર અધ્યાપનની રૂપરેખા છે, જેના અંતર્ગત વિશિષ્ટ ઉદ્દેશોની પ્રાપ્તિ માટે વિશિષ્ટ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થી અને શિક્ષકની આંતરક્રિયા એ પ્રકારે હોય છે કે જેથી વિદ્યાર્થીઓમાં અપેક્ષિત વર્તન ફેરફારો લાવી શકાય. શિક્ષણ પ્રતિમાનનો વિકાસ અધ્યયન સિદ્ધાંતોને દ્રષ્ટિમાં રાખીને કરવામાં આવે છે, જેથી તેના ઉપયોગ દ્વારા અધ્યાપનના સિદ્ધાંતો પ્રતિપાદિત કરી શકાય. બહુ જ ટૂંકમાં શિક્ષણ પ્રતિમાન અને પરંપરાગત શિક્ષણને આપણે સમજીએ. શિક્ષણ પ્રતિમાન અને શિક્ષણ વ્યૂહરચના બંને શિક્ષણના ઉદ્દેશોની પ્રાપ્તિ માટે વિશિષ્ટ શૈક્ષણિક વાતાવરણ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે, પરંતુ કોઈ પણ શિક્ષણ વ્યૂહરચના મૂલ્યાંકન પ્રણાલી વિકસિત કરતી નથી. શિક્ષણ પ્રતિમાન મૂલ્યાંકન પ્રણાલીને પણ વિકસાવે છે. શિક્ષણ માટે પરીક્ષણ પણ આવશ્યક છે. પરીક્ષણ વિના શિક્ષણ પ્રક્રિયા અધૂરી જણાય છે. આ શિક્ષણ પ્રતિમાનો કેટલા પ્રકારના છે તે હવે આપણે જોઈએ. શિક્ષણ પ્રતિમાનને મુખ્યત્વે 4 વિભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું છે સામાજિક કુળના શિક્ષણ પ્રતિમાન. સમાજને યોગ્ય બનવા માટે વ્યક્તિએ અન્ય વ્યક્તિ સાથે સંબંધ કેળવવા પડે છે અને તે વ્યક્તિનામાં કેટલાક સામાજિક કૌશલ્યોનો વિકાસ થવો પણ જરૂરી છે. આ પ્રતિમાનો શૈક્ષણિક શોધ અને તાર્કિક વિચાર દ્વારા સામાજિક સમસ્યાઓના સમાધાન કરવાની ક્ષમતા પર ભાર મૂકે છે. આ પ્રતિમાનોમાં અધ્યયનમાં ભાગીદારી પ્રતિમાન, પાઠ ભજવો પ્રતિમાન તથા આચારશાસ્ત્રીય તપાસ પ્રતિમાનનો સમાવેશ થાય છે. પ્રતિમાનનો બીજો વિભાગ માહિતી સંસ્કરણ કુળના શિક્ષણ પ્રતિમાન છે. આ વર્ગમાં આવતા પ્રતિમાનો જ્ઞાનાત્મક કૌશલ્યના વિકાસ સાથે સંબંધિત છે. પ્રાપ્ત માહિતીનું એકત્રીકરણ, સંગઠન, પૃથ્થકરણ અને સામાન્યીકરણ દ્વારા શીખવાની પ્રક્રિયા સાથે આ પ્રતિમાનો સંબંધિત છે. પ્રતિમાનનો ત્રીજો પ્રકાર વૈયક્તિક કુળના શિક્ષણ પ્રતિમાનો છે. આ સમૂહમાં આવતા પ્રતિમાનોનો ઉદ્દેશ સ્વસંકલ્પના, સ્વસમજ, સ્વચેતના, સર્જનાત્મકતા તથા સર્જનાત્મક સમસ્યા હલ કરવાની યોગ્યતા જેવી ક્ષમતાઓનો વિકાસ કરવાનો છે.
વૈયક્તિક કુળના પ્રતિમાનમાં બિન દિશાસૂચક શિક્ષણ પ્રતિમાન, સ્વસંકલ્પના વિકાસ પ્રતિમાન, વર્ગસભા શિક્ષણ પ્રતિમાન, સર્જનાત્મક પ્રતિમાન, જાણકારી કે અભિજ્ઞા પ્રશિક્ષણ પ્રતિમાન તથા સંકલ્પના પ્રણાલી પ્રતિમાન જેવા પ્રતિમાનનો સમાવેશ થાય છે. પ્રતિમાનનો ત્યાર પછીનો પ્રકાર છે વર્તન તંત્ર કુળના શિક્ષણ પ્રતિમાન. આ પ્રતિમાનોનું મૂળ લક્ષ્ય વ્યક્તિના દ્રશ્ય વ્યવહારમાં પરિવર્તન લાવવાનું છે. વ્યક્તિના વ્યવહાર પરિવર્તનને ધ્યાનમાં રાખીને આ પ્રતિમાનોનો વિકાસ કરવામાં આવેલ છે. આ પ્રકારના પ્રતિમાનોમાં સ્વનિયંત્રણ શિક્ષણ પ્રતિમાન, પ્રભુત્વ માટે શિક્ષણ પ્રતિમાન, પ્રત્યક્ષ અધ્યયન પ્રતિમાન તથા તણાવ મુક્તિ શિક્ષણ પ્રતિમાનનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે શિક્ષણ પ્રતિમાનના આધારભૂત તત્વો વિશે જોઈશું. શિક્ષણ પ્રતિમાનના આધારભૂત તત્વો આ પ્રમાણે છે. ઉદ્દેશ, જેના માટે પ્રતિમાનની રચના કરવામાં આવે છે એવું એક લક્ષ્ય બિંદુ એટલે શિક્ષણ પ્રતિમાનના ઉદ્દેશ. અધ્યાપનના લક્ષ્ય અને ઉદ્દેશ શિક્ષણ પ્રતિમાનના ઉદ્દેશને નિશ્ચિત કરે છે. શિક્ષણ પ્રતિમાનના આધારભૂત તત્વોમાં દ્વિતીય છે સંરચના. શિક્ષણ પ્રતિમાનનું બીજું આધારભૂત તત્વ સંરચના છે. શિક્ષણના ઉદ્દેશની સરળતાપૂર્વકની પ્રાપ્તિ માટે શિક્ષણ વ્યૂહરચનાઓ, યુક્તિઓ અને શિક્ષક વિદ્યાર્થી આંતરક્રિયા વગેરે ક્રમબદ્ધ સ્વરૂપે નિશ્ચિત થવી જોઈએ અને એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે કે જેથી ઉદ્દેશોની પ્રાપ્તિ થઈ શકે. સામાજિક પ્રણાલી. શિક્ષણ એક સામાજિક પ્રક્રિયા છે. શિક્ષક વિદ્યાર્થીની ક્રિયાઓ તથા તેમનો આંતરસંબંધ આ સોપાનમાં નિશ્ચિત થાય છે. સામાજિક પ્રણાલી શિક્ષણ પ્રતિમાનના ઉદ્દેશ્ય અનુસાર હોય છે. આમ સામાજિક પ્રણાલીમાં વિદ્યાર્થી અને શિક્ષકની ક્રિયાઓ તથા તેના આંતરસંબંધ પર વિચાર કરવામાં આવે છે. સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાની પ્રવિધિઓનો પણ વિચાર કરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓના વ્યવહારનું નિયંત્રણ તથા અપેક્ષિત વ્યવહાર પરિવર્તન લાવવા માટે જે તે પ્રતિમાનની વિશિષ્ટ સામાજિક પ્રણાલી પર જ આધાર રાખવો પડે છે. સહાયક તંત્ર. વિવિધ પ્રતિમાનોનો ઉપયોગ કરવા માટે સામાન્ય રીતે કેટલીક સહાયક સામગ્રીની વ્યવસ્થા કરવી આવશ્યક બને છે. જેમ કે પૂછપરછ શિક્ષણ પ્રતિમાન, જેની આજે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ, એટલે કે ઇન્ક્વાયરી ટ્રેનિંગ મોડેલ માટે વિવિધ વિષયોને લગતી અસંગત ઘટનાની બેંક, વિદ્યાર્થીઓના ઉપયોગ માટેના કાર્યપત્ર, સંદર્ભ સામગ્રી, પ્રયોગ કરવા માટે જરૂરી સાધન સામગ્રી, વર્ગખંડમાં ઉત્તમ કાળા પાટિયાની વ્યવસ્થા તથા શિક્ષક અને વિદ્યાર્થીઓ માટે જરૂરી બેઠક વ્યવસ્થા તથા અન્ય સગવડો સહાયક તંત્ર બનશે. મૂલ્યાંકન પ્રણાલી. શિક્ષણ પ્રતિમાનના અંતિમ સોપાન તરીકે મૂલ્યાંકન પ્રણાલીને ગણાવી શકાય. અહીં અધ્યાપનની સફળતા સંબંધી નિર્ણય લેવામાં આવે છે. ઉદ્દેશોની પ્રાપ્તિ થઈ કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે લેખિત કે મૌખિક પરીક્ષા પણ લઈ શકાય. અધ્યાપન સફળ થયું કે નહીં તે જાણી તેના આધારે નિશ્ચિત કરેલ શિક્ષણ વ્યૂહરચનાની અસરકારકતા નક્કી કરી તેમાં જરૂરી સુધારા વધારા કે પરિવર્તન કરી શકાય છે. જો કે એક વાત યાદ રાખવી રહી કે દરેક પ્રતિમાનના ઉદ્દેશ અનુસાર મૂલ્યાંકન પ્રણાલી ભિન્ન ભિન્ન પ્રકારે હોઈ શકે. માહિતી સંસ્કરણ કુળના શિક્ષણ પ્રતિમાનો પૈકી એક પ્રતિમાન આગમનાત્મક વિચાર પ્રતિમાન, ખ્યાલ પ્રાપ્તિ પ્રતિમાન, સ્મૃતિ વિકાસ પ્રતિમાન, અગ્રિમ સંગઠન પ્રતિમાન, જેને આપણે એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડેલ કહીએ છીએ, પૂછપરછ તાલીમ કે પ્રશિક્ષણ પ્રતિમાન, સિનેપ્ટિક્સ મોડેલ તથા જ્ઞાનાત્મક વિકાસ પ્રતિમાનનો સમાવેશ કરવામાં આવે છે. જે પૈકી પૂછપરછ તાલીમ કે પ્રશિક્ષણ પ્રતિમાનની ચર્ચા ડૉક્ટર રોહિણીબેન ઉપાધ્યાય કરશે.
પૂછપરછ પ્રશિક્ષણ પ્રતિમાન, શોધ પ્રશિક્ષણ પ્રતિમાન, ઇન્ક્વાયરી ટ્રેનિંગ મોડેલ. આપણે જાણીએ છીએ કે દરેક વિદ્યાર્થીઓ પોતે જે વાતાવરણ વિશે માહિતી મેળવતા હોય છે એની અંદર એમને કોઈક સમસ્યાઓ નડતી હોય છે. તો આ જે સમસ્યા એમને નડતી હોય છે એના ઉકેલ માટે તેઓ પ્રશ્નો ભેગા કરે છે. એ પ્રશ્નોના આધારે એ પ્રશ્નોનો ઉકેલ મેળવી અને એ પોતાની જે સમસ્યા છે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આવા પ્રકારની જે સમસ્યાઓ એમના જીવનમાં આવે છે એ સમસ્યાઓના ઉકેલ મેળવવા માટેની જો વ્યવસ્થિત ટ્રેનિંગ આપવામાં આવે તો તેઓ વધારે સારી રીતે સમસ્યાના ઉકેલ મેળવી શકે. તો એના માટે રિચાર્ડ સચમેને પૂછપરછ તાલીમ મોડેલની રચના કરેલી છે અને એ રચનાની અંદર એમણે પૂર્વધારણાઓ અને એના સિદ્ધાંતોના આધારે એની રચના કરેલી છે. તો આપણે સૈદ્ધાંતિક પૃષ્ઠભૂમિ જોઈએ કે ઇન્ક્વાયરી ટ્રેનિંગ મોડેલ શોધ પ્રશિક્ષણ પ્રતિમાન કયા પૃષ્ઠભૂમિની ઉપરની એની રચના થયેલી છે. તો કોઈ પણ અસંગત પરિસ્થિતિ આવે ત્યારે માનવ પોતે શોધખોળ કરે છે. એની પોતાની ચિંતન પદ્ધતિ હોય છે, એ હંમેશા જાગૃત હોય છે અને ચિંતન પદ્ધતિનું વિશ્લેષણ કરી અને કોઈ એક નવીન પદ્ધતિનો શિક્ષણ કાર્ય આપવાનું શક્ય બને એને એની વર્તમાન પરિસ્થિતિ સાથે જોડી અને વર્ગ શિક્ષણ કાર્યની અંદર સામૂહિક પ્રયત્નો દ્વારા ચિંતન શક્તિનો વિકાસ કરવો એ પૃષ્ઠભૂમિ ઉપર શોધ પ્રશિક્ષણ પ્રતિમાન આધારિત છે. બીજું છે પૂર્વધારણાઓ, કે બધું જ જ્ઞાન હોય છે એ વારંવાર બદલાતું હોય છે અને એ બદલાતા જ્ઞાનની અંદર કોઈ એક સમસ્યાની ઉપર અનેક કારણો જવાબદાર હોય છે અને આ જે અનેક કારણો જવાબદાર હોય છે એ જવાબદાર કારણોને શોધવા માટે એટલે કે સમસ્યા હલ કરવા માટે વ્યક્તિ હંમેશા જાગૃત હોય છે અને જાગૃત વ્યક્તિગત પ્રયાસ કરે એના બદલે સામૂહિક પ્રયાસ કરી અને એ પ્રયાસ દ્વારા સમસ્યાના ઉકેલ માટેની વ્યવસ્થિત વ્યૂહરચના શીખવવા માટેનો પ્રયત્ન પૂછપરછ પ્રશિક્ષણ પ્રતિમાન દ્વારા કરવામાં આવેલો છે. તો આપણે હવે જોઈએ પૂછપરછ પ્રશિક્ષણ પ્રતિમાનનો અર્થ. તો એના પ્રણેતા છે રિચાર્ડ સચમેન. બાળકોની જિજ્ઞાસા વૃત્તિ અને પ્રશ્ન પૂછવાની પ્રક્રિયાને તાર્કિક અને ક્રમબદ્ધ બનાવી તે સંદર્ભમાં સૂક્ષ્મ શોધપરક વિચારોને વ્યવસ્થિત સ્વરૂપ આપવા વિકસાવેલા પ્રતિમાનને પૂછપરછ પ્રશિક્ષણ પ્રતિમાન તરીકે ઓળખવામાં આવે છે. આ શોધ પ્રશિક્ષણ પ્રતિમાનની શોધ 1957માં જે રિચાર્ડ સચમેને કરેલી હતી. એમણે સૂક્ષ્મ વિચારોને વ્યવસ્થિત રૂપ આપવા માટેનું પ્રતિમાન બનાવ્યું અને આ પ્રતિમાનને જોઈસ વેલ દ્વારા 1985માં હમણાં બેને વાત કરી એ પ્રમાણે સૂચના પ્રક્રિયા પ્રતિમાનના સમૂહમાં એને મૂકવામાં આવ્યું અને જેના વિશે આપણે આજે વ્યવસ્થિત રીતે સમગ્ર ચર્ચા કરીશું. હમણાં બેને વાત કરી એમ દરેક પ્રતિમાનના 5 આધારભૂત તત્વો છે. આ 5 આધારભૂત તત્વો શોધ પ્રશિક્ષણ પ્રતિમાનને પણ લાગુ પડે છે, જેની આપણે ક્રમશઃ ચર્ચા કરીશું. સૌથી પહેલું છે શોધ પ્રશિક્ષણ પ્રતિમાનના ઉદ્દેશો. તો નીચેના ઉદ્દેશોને આધારે આ પ્રતિમાનની રચના થયેલી છે. એમાં વિદ્યાર્થીઓ પાસે જે સમસ્યા આવે છે એ વિદ્યાર્થીઓ પાસે સમસ્યા માટેના ઉકેલ માટેની જરૂરી માહિતી એમણે એકત્રિત કરવાની હોય છે, એનું પૃથ્થકરણ કરવાનું હોય છે. તો એ જરૂરી માહિતી અને એમની બૌદ્ધિક શક્તિનો વિકાસ કરવાનો હોય છે. તો એના માટે વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે અને પદ્ધતિસરના અને વ્યવસ્થિત પ્રશ્નો પૂછવાની શક્તિનો વિકાસ કરવામાં મદદ કરવા માટે આ પદ્ધતિનો ઉદ્દેશ છે. પછી કોઈ પણ ઘટના બનેલી હોય એ ઘટના માટેના ઉકેલ માટે વિદ્યાર્થીઓની જે વૈચારિક પ્રક્રિયા છે એનો વિકાસ કેવી રીતે કરવો અને સમસ્યા માટેના જવાબદાર ચલોનો કાર્યકારણ સંબંધ કેવી રીતે શોધવો એની જે બૌદ્ધિક વ્યૂહરચનાનો વિકાસ કરવાનો ઉદ્દેશ છે. વિદ્યાર્થીઓ એમની પાસે આવેલી માહિતીનું પૃથ્થકરણ ચલોના સંદર્ભમાં કરી અને કોઈ એક સંકલ્પના બાંધે અને એના આધારે કોઈ નવો નિયમ કે સિદ્ધાંત બનાવી શકે એ એનો હેતુ છે. પછી વિદ્યાર્થીઓને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે સોપાનોની અંદરથી પસાર થાય છે એના આધારે અનુભવો પૂરા પાડી અને એમને જે ઉત્તેજના છે એમની જે ઉત્તેજના અને પૃથ્થકરણ માહિતી એકત્રિત કરવાની જે શક્તિઓ છે અને એ બંનેને ભેગા કરી અને પોતે જ પોતાના જીવનમાં આવતી સમસ્યાઓ અને શિક્ષણની અંદર આવતી સમસ્યાઓને વધારે સારી રીતે ઉકેલ કરી શકે એ ઉદ્દેશ રહેલો છે.
ત્યાર પછી બીજું સોપાન જે છે સંરચના પદ યોજના. તો સંરચના પદ યોજનાની અંદર જ્યારે કોઈ પણ શિક્ષણનું કાર્ય કરવામાં આવે છે ત્યારે એના પાયાની અંદર શૈક્ષણિક હેતુઓ રહેલા હોય છે. એ શૈક્ષણિક હેતુઓનું નિર્માણ થાય છે. એનું પ્રથમ સોપાન છે શોધ પ્રક્રિયાનું સ્પષ્ટીકરણ અને અસંગત ઘટનાની રજૂઆત. બીજું સોપાન છે માહિતીનું એકત્રીકરણ, સત્યતા ચકાસણી. ત્રીજું સોપાન છે માહિતીનું એકત્રીકરણ, પ્રયોગીકરણ. ચોથું સોપાન છે સ્પષ્ટીકરણનું નિર્માણ અને સોપાન 5 છે શોધ પ્રક્રિયાનું પૃથ્થકરણ. આ 5 સોપાનો આપણે જોયા. તો દરેક સોપાનોના પેટા સોપાનો પણ આવેલા છે. તો દરેક પેટા સોપાનો આપણે જોઈએ તો શૈક્ષણિક હેતુઓ. તો 2 પ્રકારના શૈક્ષણિક હેતુઓ નક્કી કરવાના હોય છે. એમાં પહેલું છે વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક પ્રક્રિયાને લગતા કૌશલ્યનો વિકાસ કરે, કે જે લક્ષ્યાંકની ઉપર આખું શોધ પ્રશિક્ષણ પ્રતિમાનની રચના થયેલી છે એ લક્ષ્યાંકને લગતા કૌશલ્યોનો વિકાસ માટેના હેતુઓ. અને બીજું છે વિદ્યાર્થીઓ સર્જનાત્મક શોધ માટેની વ્યૂહરચનાનો વિકાસ કરે. તો જે વિષય વસ્તુ આ પદ્ધતિ દ્વારા શીખવવામાં આવે છે એ પદ્ધતિ દ્વારા શીખવવામાં આવતી વિષય વસ્તુના સંદર્ભમાં કેટલાક જે ઉપયોગ કરવાના હોય છે એની અંદર લેવામાં આવે છે. ત્યાર પછી સંરચના અને પદ યોજના. તો આપણે જોયું એ પ્રમાણે પહેલું જે સોપાન છે શોધ પ્રક્રિયાનું સ્પષ્ટીકરણ અને અસંગત ઘટનાની રજૂઆત. તો એની અંદર એના 4 પેટા વિભાગ છે. સૌ પ્રથમ શોધ પ્રક્રિયાનું સ્પષ્ટીકરણ કરવું પડે છે. એટલે કે વિદ્યાર્થીઓએ કઈ રીતે શોધ પ્રક્રિયા આખી કરવાની છે, દરેક સોપાનમાં વિદ્યાર્થીઓએ કઈ રીતે કાર્ય કરવાનું છે. અને દરેક સોપાનના કાર્યની સમજ આપ્યા પછી બીજી અસંગત ઘટનાની રજૂઆત, કે જે વિષય વસ્તુ આ પદ્ધતિ દ્વારા શીખવવાની છે એ વિષય વસ્તુને લગતી એક અસંગત ઘટના શિક્ષક રજૂ કરે છે. અને એ અસંગત ઘટનાની અંદર જે સમસ્યા રહેલી હોય એ વિદ્યાર્થીઓએ શોધવાની હોય છે અને વિદ્યાર્થીઓને પૂછવામાં આવે છે. એટલે